પપ્પા અરે પપ્પા, આ બધો સામાન અહીંયા મારો? શું હું ઘરની બહાર નીકળી જાઉં? તમે મને ઘરની બહાર? પપ્પા, તમારી લાડકી દીકરીને તમે કહો છો ઘરની બહાર જઈને ફૂટપાથ પર રહે? પપ્પા, મારા સ્ટેટસ અને લોકો શું કહેશે કે રાજીવ મહેતાની દીકરી રસ્તા પર રહે છે? પપ્પા પ્લીઝ, તમે મારી સાથે આવું નહીં કરો. આઈ રિક્વેસ્ટ યુ પપ્પા, પ્લીઝ મને ઘરની બહાર નીકાળો પપ્પા. તમને શું લાગે છે હું આમ તમારી સામે રડ્યા કરીશ? નો, નેવર. પપ્પા, તમે શાયદ ભૂલી રહ્યા છો, હું જ્યારે 18 વર્ષની થઈ હતી ને, તમે ત્યારે આ બધી મિલકત મારા નામ પર તમારા વિલમાં કરી દીધી હતી. અરે પારેખ અંકલ, પપ્પાને યાદ દેવડાવો ને. શું છે, ઉંમરની સાથે સાથે છે ને એમની યાદદાશ્ત પણ ઓછી થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં, પણ હવે તો યાદ આવી ગયું. પપ્પા, આ તમે જે અત્યારે 1 by 1 સ્ક્વેર ફીટ પર ઊભા છો ને, એ પણ મારી છે. ડોન્ટ વરી પપ્પા, હું તમને અહીંયાથી જવાનું નહીં કહું. પણ હા, અગર તમારે જવું હોય તો આ દરવાજો ખુલ્લો છે. પારેખ અંકલ, પપ્પાને પેક કરવામાં મદદ કરજો. હા, શું છે, ઘરડા થઈ ગયા ને, અને તમારાથી પણ ના થઈ તો હું આવી જઈશ. શું થયું પપ્પા, દુઃખ લાગે છે? પણ હવે તો કાંઈ ન થઈ શકે. શું છે, મેં તો મારા રૂમમાં ફર્નિચરનું કામ પણ ચાલુ કરાવી દીધું છે. અવાજ સાંભળો, અવાજ સંભળાઈ રહ્યો છે? કેવી રીતે સંભળાય? ઉંમરની સાથે કાનમાં પણ તો બહેરાશ આવી ગઈ છે. પપ્પા, તમને અખિલ સાથે શું પ્રોબ્લેમ છે એ તો હું નથી જાણતી, પણ મેં એને મારો જીવન સાથી માની લીધો છે. અને આ 15મી તારીખે અમે બેવ લગ્ન કરી રહ્યા છે. તો આવજો. તમારા આશીર્વાદની જરૂરત નથી મને. રાજકોટથી તમારે માટે ખાસ પેંડા ઓર્ડર કર્યા છે, એ ખાવા આવજો. પારેખ અંકલ, તમે પણ આવજો અને પપ્પાને પણ લેતા આવજો. જય શ્રી કૃષ્ણ.